નમોસ્તવનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું પોષ વદ 11 ષટતિલા એકાદશીના મહત્વની અને કથાની. અત્યારે પોષ માસ ચાલતો હોવાથી સૂર્યનારાયણ ભગવાનની પૂજા સાથે એકાદશીનું ખાસ મહત્વ છે. દર મહિને 2 એકાદશી આવે છે. આ દિવસે તલનું સ્નાન, તલનું સેવન અને તલનું દાન કરવું લાભદાયી માનવામાં આવે છે. આ સાથે તલ, ગોબર એટલે કે છાણા અને કપાસનું પિંડ બનાવીને હવન કરવાનું પણ કહેવામાં આવ્યું છે. જ્યોતિષીઓના કહેવા અનુસાર આ દિવસે અમુક વસ્તુઓ ઘરમાં લાવવી શુભ હોય છે, જેનાથી મા લક્ષ્મીજીની કૃપા વરસે છે અને ચમત્કાર થયા હોય તેવી અનુભૂતિ થાય છે. તો આ દિવસે ચાંદીથી બનાવેલા હંસ લાવી તેને પૂજા ઘરમાં કે તિજોરીમાં મૂકવામાં આવે તો ધન લાભ થાય છે. આ જ રીતે ચાંદીનો કળશ લાવી તેને સ્થાપિત કરવામાં આવે તો પણ ખૂબ લાભ થાય છે. સમુદ્ર મંથન સમયે અમૃત કળશ લઈને કુબેર દેવતા આવ્યા હતા. આથી કળશને પવિત્ર માનવામાં આવે છે. આ જ રીતે જો દક્ષિણાવર્તી શંખ આ દિવસે ઘેર લાવવામાં આવે તો તે પણ લાભદાયી સાબિત થાય છે. આ દિવસે પીળી કોડી લાવી તેની પૂજા કરી તેને તિજોરીમાં સાચવી રાખવાથી ધન લાભ થાય છે. એકાદશીનો ઉપવાસ ફળાહાર કરીને કે એક ટાઈમ જમીને જેમાં ભાતનો ત્યાગ કરીને કરી શકાય છે. 2 સમય ફરાળ ખાઈને પણ ઉપવાસ કરી શકાય છે. જો ઉપવાસ ન થઈ શકે તો ન કરવો. શક્તિ તેટલી જ ભક્તિ કરવી, પરંતુ આખો દિવસ પ્રભુ સ્મરણમાં ગાળવો. હવે આપણે ષટતિલા એકાદશીની કથાનું રસપાન કરીશું. શ્રી ગણેશાય નમઃ. ષટતિલા એકાદશીની કથા. સૂત પુરાણીજીએ કથા આગળ ચલાવતા કહ્યું કે એકવાર ગાભસ્થી ઋષિને લાલભ્ય નામના એક મહામુનિએ પ્રશ્ન કર્યો કે હે મા તેજસ્વી, પ્રભુ કૃપાધારી, આ જગતમાં કેટલાય માનવજીવો પાપાચાર કરે છે, વળી પરસ્ત્રી ગમન કરે છે, ચોરી અને લૂંટફાટ કરે છે, ગૌવધ કરે છે, તો શું તેઓનો નરકમાં વાસ ન થાય અને તેઓ મોક્ષગતિને પામી શકે તેવો કોઈ ઉપાય નથી? લાલભ્ય ઋષિના આ અતિઉત્તમ અને લોક કલ્યાણકારી અને કળીકાળના પાપાત્માઓને આશીર્વાદરૂપ પ્રશ્ન સાંભળીને ગાભસ્થી ઋષિ અતિ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, હે ઋષિ, આપનો પ્રશ્ન અતિ ઉત્તમ છે અને એ અતિ ગુપ્ત વાત આપે મને પૂછી છે કે જે આજ દિવસ સુધીમાં બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રાદિક દેવતાઓએ કોઈને કહી નથી. તેમ છતાં તમારી જાણ માટે તમને હું કહું છું. પોતાના કલ્યાણ માટે માનવે આ શ્રેષ્ઠ ષટતિલા એકાદશીનું વ્રત પોષ માસની વદ 11 પુષ્ય નક્ષત્રમાં કરવું. વ્રત ઉપવાસધારીએ સ્નાન આદિ કરી પવિત્ર થઈને ઇન્દ્રિયોને વશમાં રાખી અભિમાન, અહંકાર, કામ, ક્રોધ, લોભ, મોહ ને ઈર્ષ્યાને ત્યજીને આ એકાદશીના દિવસે નારાયણ ભગવાનની એકાગ્રતાથી પૂજન અર્ચન કરીને પછી નામસ્મરણ કરવું. ત્યાર પછી ધરતી ઉપર પડેલું ગાયનું છાણ લઈ તેમાં તલ અને રૂ ભેળવી તેના 108 ભાગ કરીને ગોળા તૈયાર કરવા. તે માટે મનમાં જરા પણ સંદેહ લાવવો નહીં. એકાદશીને દિવસે નિયમ લેવો. પછી સ્નાન કરીને વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરવું. રાત્રિ જાગરણ કરીને પ્રભુ નામ કીર્તન કરવું. પછી ભગવાનનું સ્વરૂપ મનમાં ધારણ કરીને શંખ, ચક્ર, ગદાધારી નારાયણનું પૂજન કરવું. ભગવાનને ચંદન, અંબર અને કપૂર આદિ સુગંધિત પદાર્થો સમર્પણ કરવા. પછી ભગવાન શ્રી કૃષ્ણને નૈવેદ્ય ધરાવવું. શ્રી કૃષ્ણના નામોનું સતત નામ સ્મરણ કર્યા કરવું. ભૂરું કોળું, સોપારી
અથવા શ્રીફળ લઈને ભગવાનની પૂજા કરીને પ્રાર્થના કરવી કે હે ગોપીનાથ, હે મધુસૂદન, હે દેવકી નંદન, હે પરમાનંદ, તમે દયાના સિંધુ છો. આપ મારા જેવા મોહમાયાથી જકડાયેલા આ સંસાર સાગરમાં અટવાયેલા ઉપર પ્રસન્ન થઈ મારા પર કૃપા કરીને મારો ઉદ્ધાર કરો. ષટતિલા એકાદશીના વ્રત ઉપવાસમાં 6 પ્રકારનો તલનો ઉપયોગ કરવાનો કહ્યો છે. ખાવામાં સફેદ તલ અને દાનમાં કાળા તલનો ઉપયોગ કરવો. તલ શરીરે ચોપડવા, તલનું પાણી કરી પીવું, હોમવામાં તલનો ઉપયોગ કરવો, તલ આરોગવા અને તલનું દાન દેવું. એકાદશીના વ્રત ઉપવાસધારીએ આ 6 પ્રકારે તલનો ઉપયોગ કરવાનો હોય છે અને તેથી તેના પાપોનો નાશ થાય છે. ષટતિલા એકાદશીમાં તલનો મહિમા વધારે હોવાથી તેને ષટતિલા એકાદશીના નામે ઓળખાય છે. હે ઋષિ શ્રેષ્ઠ, હવે ભગવાન નારદજીને જે કથા કહી છે તે જ કથા હું આપને સંભળાવું છું. એકદા મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી જે વ્રત શ્રદ્ધાથી ઘણા વ્રત વર્તુલા કરતી હતી અને પોતાના શરીરને મહાકષ્ટ આપતી હતી. યથાશક્તિ દાન દક્ષિણા પણ આપતી હતી. બ્રાહ્મણ સ્ત્રી વ્રત કરતી, દાન દક્ષિણા દેતી જાણીને ભગવાનને તે સ્ત્રીની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને ભગવાન ધરતી પર આવ્યા તથા ઘરડા ડોસાનું રૂપ લઈને હાથમાં પાત્ર લઈ તે સ્ત્રી પાસે આવી ભિક્ષાની માંગણી કરી. પેલી સ્ત્રીએ ક્રોધ કરીને એક માટીનો ગોળો પાત્રમાં નાખ્યો એટલે ભગવાન સ્વર્ગલોકમાં પાછા પધાર્યા. દિવસો પછી તે બ્રાહ્મણી વ્રતના પ્રભાવથી વૈકુંઠમાં આવી. માટીનો ગોળો ભગવાનને અર્પણ કર્યો હતો તેથી તેને સુંદર ઘર મળ્યું, પરંતુ તે ઘર સાવ ખાલી હતું. આ જોઈને બ્રાહ્મણી ભગવાન પાસે ગઈ અને બોલી, મેં કેટલાય વ્રતો, દાન, દક્ષિણા કર્યા છે અને ઘણું ભગવત સ્મરણ કર્યું છે, તેનો બદલો શું ખાલી ઘર જ પ્રભુ? ત્યારે ભગવાને તેને કહ્યું, તું પાછી તારે ઘરે જા અને ઘરના દરવાજા બંધ કરીને બેસી જજે. ત્યાં દેવતાઓની સ્ત્રીઓ તને મળવા આવશે, પરંતુ તારે દરવાજા ખોલવા નહીં જ્યાં સુધી તેઓ ષટતિલા એકાદશીની વાર્તા તને સંભળાવે નહીં ત્યાં સુધી તું દરવાજો ખોલીશ નહીં. ભગવાને કહ્યા મુજબ તે બ્રાહ્મણી ઘરે ગઈ અને બારણા બંધ કરીને ઘરમાં બેસી ગઈ. થોડીવાર પછી દેવતાઓની સ્ત્રીઓ તેને ત્યાં આવી અને કહેવા લાગી, હે બહેન, ઘરના દ્વાર ખોલો, અમે દેવ સ્ત્રીઓ આપને મળવા, આપના દર્શન કરવા આવ્યા છીએ. પરંતુ બ્રાહ્મણીએ અંદરથી જ જવાબ આપી દીધો કે આપ આવ્યા છો તો ભલે આવ્યા, પરંતુ ઘરનું દ્વાર નહીં ખુલે. જો તમે મને ષટતિલા એકાદશીના વ્રતની કથા કહો, તેનું પુણ્ય કહો, તો જ હું દ્વાર ખોલું, નહીં કહો તો દ્વાર નહીં ખોલું. બ્રાહ્મણીની વાત સાંભળી દેવતાઓની બધી સ્ત્રીઓ ચૂપ થઈ ગઈ. પુણ્યના ક્ષયને લઈને કોઈ કથા કહેવા તથા ષટતિલા એકાદશીનું પુણ્ય કહેવા તૈયાર થઈ નહીં. તેઓમાં એક દયાભાવવાળી દેવ સ્ત્રી હતી. તે બોલી, મારે તો તેમના દર્શન કરવા છે, માટે હું તો તેમને ષટતિલા એકાદશીની કથા કહીશ. અને તેણે તે પ્રમાણે બ્રાહ્મણીને કથા સંભળાવી. ત્યારબાદ બ્રાહ્મણીએ ષટતિલા એકાદશીનું વ્રત કર્યું, દાન કર્યું અને કથા સાંભળી. તેથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. આમ જે કોઈ ભાવિક આ વ્રત કરે છે અને ષટતિલા એકાદશીની કથા સાંભળે છે તથા તલનું અને વસ્ત્રનું દાન કરે છે, તેને જન્મોજન્મ સુખ, સંપત્તિ, ધન, ધાન્ય અને શાંતિ મળે છે. હે પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ સ્ત્રીને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શ્રી જગદગુરુ કૃષ્ણ ભગવાનની જય. લક્ષ્મીનારાયણ ભગવાનની જય. આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. મુહૂર્ત વગેરે આપ સૌને આગળના વિડીયોમાં કીધું છે. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.